છેક મધ્યયુગથી આક્રાંતાઓનો માર સહન કરી રહેલું કાશ્મીર આજે એવેન્જર્સ જેવા ભારતીય નરબંકાઓના દમ પર અમનની આવતીકાલ લખી રહ્યું છે. વિષમ પ્રાકૃતિક પરિસ્થિતિઓ અને દુશ્મનના પડકારનો બેવડો સામનો જેમને કરવાનો છે એ સેનાના જવાનોને આકરી તાલીમની જરૂર પડે છે. જવાનો વધુ કડક તાલીમ મેળવી અને દરેક પરિસ્થિતિ માટે તત્પર રહે છે. અને એ જ જવાનો પછી દુશ્મનનો સામનો તો કરે છે, પણ સાથે સાથે ગુમરાહ થઈ ગયેલા કાશ્મીરી યુવાનોને સમજાવી મુખ્ય પ્રવાહમાં પાછા પણ લઈ આવે છે. એ માટે સેના વિશેષ સ્ટ્રેટેજી અપનાવે છે. જવાનોની આવી તાલીમના મહત્વના કેન્દ્ર CBS સરોલ પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ. કાશ્મીરમાં સેના જબરદસ્ત ઓપરેશન ચલાવે છે. મિશન ઓલ આઉટના માધ્યમથી આતંકીઓને ઠાર કરે છે. સેના એક ચોક્કસ સ્ટ્રેટેજીથી ચાલે છે, ગોળીના બદલે ગોળી. કાશ્મીરમાં બરફની સફેદ ચાદરમાં કે પછી જમ્મુના ગાઢ જંગલમાં સેનાનું આવું ઓપરેશન અવારનવાર ચાલે છે. ગાઢ જંગલોમાં શ્વાસ રોકાઈ જાય તેવું દિલધડક ઓપરેશન ચલાવી સેના ખૂંખારમાં ખૂંખાર આતંકીઓને ગોળીએ દે છે. સેનાની પહેલી સ્ટ્રેટેજી બહુ સ્પષ્ટ છે. સેનાની બીજી અને ત્રીજી સ્ટ્રેટેજી પણ સમજીએ એ પહેલા પહેલી સ્ટ્રેટેજી માટે કેવી રીતે સેનાના જવાનો અને અધિકારીઓ તૈયાર થાય છે તે જાણી લઈએ. આ તાલીમ જ અપાય છે કાશ્મીરની એકેડમી CBS સરોલમાં. અહીં નવા હથિયારોનો ઉપયોગ, આધુનિક હથિયારોની સમજણ અને તાલીમ, નવી ટેકનિકથી જવાનોને રૂબરૂ કરાવવા તેમજ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે શારીરિકની સાથે માનસિક રીતે પણ કેવી રીતે સજ્જ રહેવું તે શીખવવામાં આવે છે. કાશ્મીરની એકેડમી હોય અને તેમાં ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસની તાલીમ ન હોય તેવું બને, અહીં IEDની પણ સઘન તાલીમ અપાય છે. इसलिए आईडी किसी भी आकार और किसी भी शेप में हो सकती है. तो हर एक चीज को ट्रैक के ऊपर चलते समय हमें बड़ी ही सावधानी से और चौकस होकर चलना है. रास्ते में हमें ललचाने वाली चीजें भी मिल सकती हैं जिनके साथ हम रोजाना हरकत करते हैं या रोजाना हम उन्हें अपने रूटीन वर्क में लाते हैं. आरोपी एरिया में मूव करना है या ऑफ ट्रैक में मूव करना है तो उसी तरीके से हमने उन्हें लेते हुए चलना है. बाटे सावधान, ठीक है सर? किसी को मेरी बताई हुई ब्रीफिंग में कोई शक नहीं सर. CBS સરોલમાં હાઈટેક બની રહેલી દેશની સેનાને પ્રાકૃતિક પરિસ્થિતિઓ સામે પણ લડવા સજ્જ કરાય છે. હાડ ગાળી નાખનારા ઠંડા હિમ પવનનો મારો હોય કે આકરો હિમપ્રપાત, ધોધમાર વરસાદ હોય, તમામ સ્થિતિઓ વચ્ચે કેવી રીતે દુશ્મનનો સામનો કરતા કરતા દેશની રક્ષા કરવી તેના માટે જવાનોને અહીં આકરામાં આકરી તાલીમ અપાય છે. ट्रेनिंग में जवानों का जितना पसीना बहेगा उतना जंग में दुश्मन का खून बहेगा. જ્યાં કદમ કદમ પર દુશ્મનોએ બિછાવેલી ખાત હોય
ત્યાં આકરી તાલીમથી સજ્જ થયેલી સેના જ જંગ જીતી શકે। जब भी हम जाते हैं तो रास्ते में हमें क्या होता है, कोई भी लवारिस गाड़ी, स्कूटर या फोर व्हीलर क्या है मिल सकता है। तो किसी भी जवान ने उसके साथ कोई भी हरकत नहीं, हमारी अमूमन हैबिट क्या होती है कि हम जाते हैं उसकी सीट के ऊपर बैठ जाते हैं। तो वहाँ पे क्या हो सकता है, प्रेशर मेकर को लगा हो सकता है। मैं इसके ऊपर बैठूंगा, इसके साथ हरकत करूंगा तो क्या होगा, ये इनिशिएट हो सकता है और हमारी कैजुअलिटी हो सकती है। और हमें मैक्सिमम आदत होती है उसको हैंडलिंग करने की, तो उसके साथ किसी ने ज़्यादा छेड़छाड़ नहीं करनी है। આતંકીઓ સાથેના સીધા એન્કાઉન્ટરમાં ઘણીવાર એવું પણ બને કે સેના સામે બબ્બે પડકાર હોય। એક તો હથિયારોથી સજ્જ આતંકી હોય, બીજી તરફ સ્થાનિકોનો જીવ જોખમમાં પણ હોય। કાશ્મીરીઓના ઘરમાં ઘૂસેલા આતંકીઓ ઘણીવાર સેના માટે બેવડી ચેલેન્જ ઊભી કરે છે, પણ અહીં તાલીમબદ્ધ થયેલા જવાનો એ પરિસ્થિતિમાં શું કરવું તે બરાબર જાણે છે। સેનાની બીજી અને સૌથી મહત્વની સ્ટ્રેટેજી છે ભટકેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં પરત લાવવા। પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકા સતત જેમનું બ્રેઇન વોશ કરે છે અને એ પણ નિરંતર પ્રક્રિયાની જેમ ચાલતું જ રહે છે। જમ્મુ કાશ્મીરમાં મદ્રેસાઓમાં પણ આવી તાલીમ આતંકના આકાઓ આપતા રહે છે। કાશ્મીરના એ માર્ગ ચૂકી ગયેલા યુવાનોને પછી આતંકી આકાઓ હથિયારો આપીને જાનવરની જેમ બસ મરવા છોડી દે છે। આવા ભટકેલા યુવાનોની ડિટેલ્ડ ઇન્ફો કાઢીને ભારતીય સેનાના અધિકારીઓ તેમની જે મદદ કરે છે તે જાણીને તમને સેનાને 100 સલામ કરવાનું મન થશે। આર્ટિકલ 370 અને 35A હટ્યા પછી નવા કાશ્મીરમાં સેના સતત ભટકેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં પરત લાવી રહી છે। કાશ્મીરમાં દરેક ક્ષેત્રમાં કામ કરતા યુવાનો તમને મળી જાય જેમણે એક સમયે બંદૂક પકડી હતી, પરંતુ આજે તેઓ ક્યાંક નોકરી કરે છે, ક્યાંક કારોબાર ચલાવે છે અથવા તો વ્યાવસાયિક છે। આ બધું અસંભવ લાગે, પણ સેનાએ ઘાટીમાં આ કરી બતાવ્યું છે। तो उस टाइम हमारे उस इलाके में यूनिटें 3 यूनिटें सरगर्म थी, 11 डोगरा, 16 डोगरा, 10 डोगरा। तो मेरे घर के नियर यूनिट जो थी वो 10 डोगरा की थी। तो उसने मेरी बात बहुत ही ज़्यादा हल्फ की, इतनी हल्फ की, इतने अपने वालदैन से भी बढ़ के उन्होंने हल्फ की। मुझे बच्चों की तरह पाला, ना कि मुझे राशन पानी दिया बल्कि मुझे पत्थर ला के नाले से पत्थर डोड़ो के मकान भी बना के उन्होंने दिया। आज मैं उसी मकान में रहता हूँ। तो मैं भी तो उनके साथ काम करता था, सुबह शाम तो अम्बुश में हम लगाते हैं, काम करते, रिकवरी वगैरह करवाते थे। लेकिन उसके बावजूद हमने जो उन्होंने मेरे साथ किया वो काबिल तारीफ़ था, वो उनको मैं कभी नहीं भूल सकता। आज भी मुझे कभी कभी डोगरा की कोई गाड़ी कहीं मिलती है, मैं कहता हूँ उसको उठ के सलूट मारूँ, मुझे इतना दिल करता है उसके दे। आज इस बात को 20 साल हो गए। उसके बाद 11 डोगरा आई, उसने भी अच्छा मेरे साथ काम किया। फिर मैंने 2.5-3 साल SPS बोपराय कमांडर था, 16 कोर बैटल स्कूल है यहाँ, मैं उसमें 2.5-3 साल इंस्ट्रक्टर रहा हूँ। एज इंस्ट्रक्टर वहाँ पे मैंने काम किया। उन्होंने मुझे बड़ा कॉपरेट किया, अच्छा कॉपरेट किया। मैं समझता हूँ हिंदुस्तान में अगर कोई चीज़ है तो वो हिंदुस्तानी आर्मी है। उसके बाद आपको धमकियाँ बहुत मिली होंगी जब आप सरेंडर किया होगा। जहाँ तक धमकियों की जहाँ बात है, मेरे 3 मकान जल गए और मेरा अपना ज़ाती मकान जल गया, मेरे वालदेन का जल गया, मेरे भाइयों का जल गया, घास वगैरह जल दिया। मेरी फैमिली को काफ़ी हरासमेंट किया गया कि हम फॉरेस्ट एरिया के बिलोंग करते हैं, वहाँ पे इतना बड़ा कोई सिक्योरिटी रीज़न नहीं है। सबसे बड़ी हैरत वाली बात ये है कि मेरा उस वक्त 22-23 साल मेरा बरादर था छोटा, उसकी टांगें 7 जगह से मिलिटेंटों ने तोड़ दी। तो जब उसको मैं देखता हूँ तो मैं समझता हूँ ये मेरी गलती है, जब पूरी टांगें ऐसी हैंडीकैप है। उसकी भी शादी करवा के रखे, छोटे छोटे बच्चे उसके। वो सबसे बड़ा जो मुझे दचका मिलता है, मकान भी बन गए, मकान जल गए थे, बन गए 3 मकान जल गए थे मेरे उस भाई की 7 जगहों से टांगें जो टूटी हुई है ना, तो जब जो मुझे मिलता है वो बड़ा फील होता है मुझे, शायद मेरी गलती से मेरे भाई को इतना बड़ा नुकसान हुआ। કાશ્મીરમાં એક નહીં એવા અનેક કિસ્સા છે જ્યાં સેનાની આ મહત્વની સ્ટ્રેટેજીના ફળ મળવાના શરૂ થઈ ગયા છે। જેમણે ઘર બાર છોડીને બંદૂક પકડી ગાઢ જંગલની વાટ પકડી હોય
જાનવરની જેવી જિંદગી જીવવા મજબૂર થયા હોય, સેના તેમની સામે આમને સામને થતી વખતે પણ પહેલા તેમને શરણાગતિ માટે સમજાવે છે. જો આતંકી શરણાગતિ સ્વીકારે તો સેના એ પણ જાણે છે કે તે આતંકીનું બેકગ્રાઉન્ડ શું છે. જો આતંકી સ્થાનિક કાશ્મીરી યુવાન જ હોય તો સેનાના અધિકારીઓ એ આતંકીને લઈને તેના પરિવારને મળે છે, સાથે બેસીને સમજાવાય છે. માત્ર બંદૂક છોડી દો એવું નહીં, પણ એ આતંકીને ભવિષ્યમાં મુખ્ય પ્રવાહમાં આવી ગયા પછી શું કરવું તેની પણ વ્યવસ્થા સેના જ કરે છે. કોઈ આતંકીએ ધંધો કરવો છે તો તેના માટે પણ સેના મદદ કરે છે. છેને માની ના શકાય તેવું, પણ ધરતી પરના સ્વર્ગમાં દેશની બાહોશ સેનાની આ હકીકત છે. सारे हालात ऐसे थे, सभी जाते थे उधर. उस टाइम आवाज लगाया कि चलो, माहौल ही ऐसा है. बस छोटा मैं था, मैं भी सर निकला था. तो फिर आया उधर से, तो फिर घर में समझाया कि आप गलत है, ये रास्ता ठीक नहीं है, आप अपना काम करो, ये छोड़ दो ये रास्ता. फिर फौज के साथ किया है. अभी आप क्या करते हैं? बस मिस्त्री काम करता हूँ सर, ठीक तरीके से अपना घर परिवार चलाता है. તમને નવાઈ એ વાતની લાગશે કે અહીં એવા પણ કેટલાક યુવાનો છે જે ગુમરાહ થઈને આતંકની જાળમાં તો ફસાયા હતા, પરંતુ જ્યારે તેમને તેમની ભૂલનું ભાન કરાવાય છે તો તેઓ પશ્ચાતાપ પણ કરે છે. અને એવા પણ યુવાનો છે જેઓ આજે પણ સેનાનો આભાર માનતા થાકતા નથી. સૌથી વધુ આશ્ચર્ય તો એ વાતનું છે કે એક સમયે ખુદ સેના સામે બંદૂક તાકનારા આજે તાલીમ મેળવીને સેનાની સાથે મળીને કામ કરે છે. કેટલું અદ્ભુત, કેટલું સુખદ. એક સમયે જેને મરવા માટે સરહદ પારના આતંકીઓ ભરમાવતા હતા એ જ આતંકી નહીં, પણ આજે સુધરી જઈને સેનાનો સિપાહી હોય. मैंने 92 में सरेंडर किया सर. कब आप ज्वाइन हुए थे? ज्वाइन हुए थे 91 में. फिर 5-6 महीने उधर रहा, फिर उधर से आते ही सरेंडर किया. हमने सोचा ये गलत रास्ता है, हमने सरेंडर किया. अब कोई भी घर पर बैठते हैं, बच्चों के साथ काम करते हैं. मैं शॉपकीपर हूँ, इसको कोई दिक्कत नहीं है. अपने बच्चे भी पढ़ते हैं, शादियाँ भी हो गई है बच्चों की. अब हम आराम से बैठते हैं, कोई तंग वंग नहीं करता है, फौज नहीं तंग करता है. किसी वक्त ज़रूरत पड़ता है तो फौज से मदद मांगते हैं, किसी चीज़ का वो देते हैं. आज कोई टेंशन नहीं है. अब इज्जत की ज़िंदगी जी रहे हो आप? हम आज इज्जत की ज़िंदगी जीते हैं, ये फौज की मदद से, खुदा की मदद से. સવાલ એ પણ છે કે ચલો એક આતંકીએ બધું જ છોડીને સેનાની મદદથી મુખ્ય પ્રવાહમાં પરત ફરવાનું તો સ્વીકાર્યું, પણ એના પરિવારનું શું? કેમ કે સરહદ પારથી આવા યુવકો પર હુમલો થવાનો ખતરો પણ વધી જાય છે. તો જાણી લો કે સેના તેમના ભવિષ્યની ચિંતા કરવા ઉપરાંત તેમના પરિવારને પણ સુરક્ષા આપે છે. છે ને નવા કાશ્મીરમાં દેશની સેનાનું અજબ કાર્ય. मैंने सरेंडर 92 में किया. 91 में मैं गया था पाकिस्तान. तो वहाँ से आके यहाँ घर वालों ने बोला ये अच्छा काम नहीं है. बाकी रिश्तेदार में जो फैमिलीज़ हैं वो अच्छे घरानों से ताल्लुक़ रखते हैं, तो उनको भी अच्छा नहीं लगा मेरा ये बंदूक उठाना. तो उन्होंने बोला नहीं भाई, इसको फौज के हवाले कर दो. और मैंने फौज के हवाले कर दिया और तब से आज तक मैं शॉपकीपर हूँ. बस हमें AK-47 की ट्रेनिंग दी थी 15 दिन की. लो भाई इसको ले जाओ और हवा में चलाओ, कहीं भी चलाओ. तो वहाँ पे कुछ अफरा तफरी होनी चाहिए, तो बस यही काम था उस टाइम. ગુજરાત ફર્સ્ટની ટીમ આવા એક નહીં અનેક સ્થાનિક કાશ્મીરી યુવકોને મળી જેમણે પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ ક્યારેક કરી હતી, પણ ઈશ્વરના દૂત બનીને આવેલી સેનાએ તેમને પાછા વાળ્યા. આજે તેઓ પોતે કરેલી ભૂલથી પસ્તાય તો છે જ, પરંતુ સાચા અર્થમાં દેશના વફાદાર નાગરિક પણ છે. उस दिन था ऐसे हालात ख़राब, फिर चला गया. फिर बचपन भी था उस टाइम तो मैं छोटा था ज़्यादा. फिर चला गया, फिर आ गया वापस. फिर मैंने सरेंडर किया तो बच गए. वहाँ पे क्या क्या ट्रेनिंग करा? बस ये 10-15 दिन देता है गन का ट्रेनिंग. बस बोलता है ऐसे करना है, बस और कुछ नहीं. फिर मैंने वापस आ गया तो फिर मैंने सरेंडर किया. घर वालों ने बोला ऐसे काम करना ये गलत काम है ना. अभी इंडियन आर्मी आपको मदद? हाँ अब तो ठीक. जब किसी दिन बोलता है इधर आओ तो फिर हम आता है, बस वैसे ठीक रहता है. बस ऐसी बात है.
સેનાની ત્રીજી સ્ટ્રેટેજી છે બેરોજગારીને ખતમ કરવી. ખાલી દિમાગ શૈતાન કા ઘર. એ ન્યાયે સેના કાશ્મીરમાં બેરોજગાર યુવાનોને કામ ધંધે લગાડવા પણ મહેનત કરી રહી છે. તમે વિચારો, સૌથી આકરી સ્થિતિમાં સરહદની રક્ષા તો કરવાની જ, પરંતુ બીજી બાજુ આ બધા પડકારો પણ ઝીલવાના. કોઈ યુવાન પાસે કોઈ કામ ધંધો ન હોય અને એ ગેરમાર્ગે દોરાઈને આતંકી બનવાનું વિચારે, તેના કરતાં તેને પહેલેથી જ કૌશલ્યવાન બનાવીને કોઈ સારા કામ પર લગાવવો, જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત થઈ જાય. સેનાની આ ત્રીજી સ્ટ્રેટેજી પર આગળ વાત કરીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.